1830 માં એક કોળી સમાજને ત્યાં એક દીકરી જન્મી ઝાંસી પાસે યુપી માં આગળ, અને 1830 માં જન્મી અને એવી જ ક્રાંતિકારી દીકરી. મને એમ લાગે નામ એનું ઝલકારીબાઈ. મને એમ લાગે મેં ઝલકારીબાઈને જોઈ નથી. એની અણહાર કેવી હશે, ઝલકારીબાઈ કેવી હશે. એને રાષ્ટ્ર માટે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ માટે પોતાના પ્રાણ આપી દીધા, એ તો ખબર છે. પણ બેન સંધ્યા જેવી ક્રાંતિકારી દીકરીને જોઈ તો એ લાગ્યું કે આવી ઝલકારીબાઈ લાગતી હશે કદાચ. એમ આપણને એની ઝાંખી કરાવી દીધી. અઘરું છે ભાઈ, વયો જાય ને પછી આખો આવડો કાર્યક્રમ બધાને ભેગા લઈ અને કરી બતાવું. 6 મહિના પહેલા જેણે આપણા વચ્ચેથી વિદાય લીધી હોય દેશ માટે, એને તો 3 વર્ષ અહીંયા, 2 વર્ષ અહીંયા બેને હમણાં વર્ણન કર્યું દીકરીએ. પણ સાહેબ, ભારતના સેનામાં ભરતી થતો યુવાન પહેલો દિવસ જ ખાલી સેનામાં ભરતી થઈ આવ્યો હોય ને તોય કાયમના માટે શહીદીનો દરજ્જો એને હોય છે. ભલા માણસ છે દેશ માટે એને, કારણ કે એને જેટલો પગાર મળતો હતો ને એટલો પગાર તો શાકભાજી રેકડી અહીંયા મકતુપુર થી લઈને નીકળી જાય ને તોય થઈ જાય પૈસા ભેળા. ખાલી પૈસા હાટું હોય તો એ તો કમાય હગાય. પણ એમના માતુશ્રી હંસાબેનને વંદન કરું છું, પિતાશ્રી અનિલભાઈ, અને ખાસ કરીને દીકરી એમના બેન અનિલભાઈના દીકરી સંધ્યા. આપણા આવી દીકરીને છે ભગવાનજીભાઈ, ત્યારે આપણે રાજી થઈએ કે એ દીકરી મટી અને દીકરો થઈ ગઈ છે, અને આજે દીકરાનું આ બરાબર પાત્ર ભજવે છે, અને દીકરો થઈને આવડો મકતુપુરના આંગણે કાર્યક્રમ કરી બતાવ્યો. જોરદાર સંધ્યાબેનને એકવાર આપણે વધાવીએ. દીકરી બોલે તો આમ ક્રાંતિ વાળો છે, કેટલી લાગણીથી કહેતી હતી, માફ કરજો ભૂલ થાય. ભૂલ તો કોઈ છે જ નહીં બેન. ત્યાં આવડો કાર્યક્રમ કરાવી અને આ બધાને બોલાવીને ગામને રૂડું લગાડ્યું છે, તે ગામનું ગૌરવ વધાર્યું છે બેન સંધ્યાબેન. એટલે એવો સરસ આજનો આ કાર્યક્રમ ભાઈ સરસ રીતે ગણેશની વંદનાથી લઈ અને અદ્ભુત રીતે અહીંયા વિજયભાઈ મોકરિયાને એકવાર જોરદાર તાળીથી વધાવો. બહુ સારું ગાયું, બહુ સરસ એમણે અહીંયા વંદના કરી. અમે બધાય આજે આ પ્રોગ્રામમાં લોક સંસ્કૃતિની વાતો, ગીતો, જેમ ભાઈએ કીધું ડાભીભાઈ બહુ સરસ સંચાલન કરતા હતા. અને એમ આપણો આ પ્રોગ્રામ છે ને, ખાલી તમે કોઈ અહીં પૈસા આપો, ઉડાડો, ગોળ કરો તો જ તમારો પ્રોગ્રામમાં ફાળો છે એવું નથી. 2 કલાક 3 કલાક જે પ્રોગ્રામ આખો ચાલે એટલી ઘડી સારી રીતે સાંભળો કે ભાઈ અમારો વિસ્તારનો, અમારા દેશ માટે ભરતી થયેલો એક યુવાન હોય અને એનો જન્મદિવસ ને એને અંજલિ દેવાનો આ કાર્યક્રમ હોય તો આજ બધા કામ પડતા મૂકીને પૂરો થાય ત્યાં સુધી મારે હાજરી દેવી. એ પણ પરમાત્મા તમારી નોંધ લેશે બરાબર કે આણે બરાબર હાજરી દીધી છે. એટલે સરસ રીતે આવડું મોટું ગ્રાઉન્ડ છે. આપ બધા ગોઠવાઈ જાઓ. પધારેલા બધા જ વડીલો, મુરબીઓ, માતાઓ, બહેનો, આપણું ગૌરવ અને લોક લાડીલા ધારાસભ્ય શ્રી, અમારા મિત્ર એવા ભગવાનજીભાઈ, પ્રમુખ સાહેબ, બીજા ત્રીજા સરપંચ સાહેબ રામભાઈ, અને બધાના નામની મને ખબર ન હોય પણ બધા વડીલો, મુરબીઓ, માતાઓ, બહેનો આપનું સ્વાગત કરી અને લોક સંસ્કૃતિની વાતો, ગીતો, દુહાસન આપને મોજ આવે ની. આપ કોઈ ગોળ કરશો તો એ પૈસો અહીંયા રહેવાનો, ગોળ પૈસા ન હોય અને હારો પડકારો આપો તો એ આપણો આગવો છે. આપણો એ તો કોઈ ઉસીનો લેવા જવાનો છે નહીં. વાહ વાહ, આ તો દરિયાકાંઠો હોરઠની ધરતી છે. અહીંયા વીરોની ધરતી છે, મહાપુરુષોની ધરતી છે. આ ધરતીના મકતુપુરના સીમાડાના પાદરના પથ્થરને કોઈ જઈને પૂછે તારી પાસે શું છે, તું ગુરુથી ઊભો છો એકલા, એ પથ્થરે જવાબ આપે કે સેના માટે ભરતી થવા માટે અનેક યુવાનોને મોકલ્યા ને એ પથ્થરની ધરતીનો, એ ધરતીનો પથ્થર શું, એને પણ ગૌરવ હોય. ઊંચું હયું કરીને પથ્થર પણ પાણો વાત કરી શકે એવી મકતુપુરની આ ધીંગી ધરતીમાં જ્યારે મળ્યા છે ત્યારે આપણને એમ લાગે, આપણે મારે દુહાસનથી શરૂઆત કરવી છે પણ હું આ યાદ આવ્યું. આપણને શું લાગે ખબર કે ભાઈ સિદ્ધાર્થ છે એ શહીદી આપણા વચ્ચે છે નહીં, એ છે નહીં. આપણે બધા જીવી છીએ, કેવું સરસ, જો આપણે બધા જીવન જીવીએ છીએ, એ આપણી વચ્ચે છે નહીં. અત્યારે આપણને એવું લાગે ને, પણ હું એક તમને ચોક્કસ વાત કહું ને બધાને સાચી જ માનવી પડે. એ વાત એ છે, આજથી 100 વર્ષ પછી, ફીટ આજથી 100 વર્ષ, સાંભળજો, ફીટ આજથી 100 વર્ષ પછી અહીંયા કોઈ બેન દીકરી 6 મહિનાનું બાળક લઈને અટાણે પ્રોગ્રામમાં આવી છે ને, એ નહીં હોય. અહીંયા જેટલા બેઠા આપણે તો નહીં હોય, પણ નાનામાં નાનું બાળક એ આજથી 100 વર્ષ પછી જીવતું નહીં હોય, એ ગેરંટી. અત્યારે આપણને લાગે કે આપણે જીવી છીએ, પણ 100 વર્ષ પછી, 100 વર્ષ પછી આમાંથી કોઈ આપણે નહીં હોય. તેથી પણ સિદ્ધાર્થ જીવતો હોય છે. જ્યાં લખો હોય ત્યાં લખી લેજો, ભલા માણસ દેશ માટે ગયો છે, એનું પુતળું ઊભું હોય છે, એ જીવતો હોય છે. શું કામ?
એને અલગ કરી બતાવ્યું છે, કાંઈક ભરતી થયો છે. આપણે આપણા જે કાંઈ બિઝનેસ હાઉના કરતા હોય એના કરતાં એ કાંઈક જુદું છે. ક્યારે ગોળી આવે અને ક્યારે આપણું જીવન પૂરું થઈ જાય નક્કી નહીં ખબર હોવા છતાં, એટલે એને અંજલિ દેવા માટે જ્યારે મળ્યા છે ત્યારે આપણી પરંપરાની વાતો, એ દીવડો છે એ ભલે ઓલાઈ ગયો પણ અંજવાળા કરી ગયો છે, આપણા વિશે અંજવાળા કરી ગયો છે, એટલે એને અંજલિ દેવા માટે આટલા બધા માણસો ભેળા થયા છે. મને હિન્દી કવિતાની 2-3 કડી યાદ આવે છે. આ પરિવાર પરમાર પરિવારને હું કહું, સાહેબ ઘણી વખત આપણને એમ લાગે પણ બહુ અઘરું છે. આવડો દીપક કદાચ 70 વર્ષે વયું જાય, કોઈ ગલઠું તોય આપણને હોરવે નહીં, ઓલું લાગે, ઘા લાગે. તો ઈ જનેતા, ઈ બેન, ઈ બાપા, ઈ ભાઈઓ, કુટુંબ, પરિવાર, ફૂયું, મામા, એના પર કેવી વીતી છે. એને મન વાળવા માટે એટલું જ કર્યું હોય છે કે નાની ઉંમરે અમારો દીકરો વયો ગયો, ભાણિયો વયો ગયો, ભત્રીજો વયો ગયો, ભાઈ વયો ગયો, પણ જેટલું જીવો એમાં થોડા વર્ષોમાં પણ એને દેશ માટે સેવા કરી લીધી. એના ગૌરવ ઉપર અમે જીવી જઈશું. બીજું અમારા પાસે શું ગૌરવ લીધા છે? એ ગૌરવ ઉપર અમે જીવી જઈશું એટલું જ. અને 18 વર્ષના અહીંયા આવ્યા છે વીર. કોઈ પણ યુવાન સેનામાં ભરતી થાય ને એક જ્ઞાતિનો ન હોય, દરેક જ્ઞાતિ અમે ગૌરવ લઈ શકીએ, કોઈ પણ જ્ઞાતિ ગૌરવ લઈ શકે. પણ મને બેન સંધ્યાબેન ને જ્યારે મળ્યો, અહીંયા બોલી દીકરી, એમનો જે આવકાર, એમનું જે તેજ, એના ઉપર મને એક વાત યાદ આવે. પછી ભગવાનજીભાઈ દુઆસનથી શરૂઆત કરું હું. 1830 એક કોળી સમાજને ત્યાં એક દીકરી જન્મી, ઝાંસી પાસે, યુપીમાં આગળ. અને 1830 જન્મી અને એવી જ ક્રાંતિકારી દીકરી. મને એમ લાગે નામ એનું ઝલકારીબાઈ. મને એમ લાગે મેં ઝલકારીબાઈ ને જોઈ નથી. એની અણહાર કેવી છે, ઝલકારીબાઈ કેવી છે. એને રાષ્ટ્ર માટે, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ માટે પોતાના પ્રાણ આપી દીધા, એ તો ખબર છે. પણ બેન સંધ્યા જેવી ક્રાંતિકારી દીકરીને જોઈ તો એ લાગ્યું કે આવી ઝલકારીબાઈ લાગતી છે કદાચ. એમ આપણને એની ઝાંખી કરાવી દીધી. અઘરું છે ભાઈ, વયો જાય ને પછી આખો આવડો કાર્યક્રમ બધાને ભેગા લઈ અને કરી બતાવું. એના એટલી બધી તૈયાર કર્યું. તમે જુઓ છો ને, ઘરે જાવ તો એની પ્રતિમા ને બધું, ત્યારે એમ લાગે કે નાનપણથી હાથમાં કુવાડો લઈને જંગલમાં ફરતી બેન ઝલકારીબાઈ. તને કોક દી કેમ લાગે કે હું થોડીક થાકી ગઈ એવું લાગે તો આવા પાત્રોને વાંચી લેવા. સંઘર્ષમાં ઈ જ કામ આવે. એન્જોય કરવો જીવનમાં બધું જરૂરી છે. કોઈ દી દુનિયા તમે હારા ઇતિહાસો વાંચ્યા છે ને, એ તમારો સાથ નહીં છોડે, તમને મજબૂત બનાવશે. બાકી દુનિયા તો ભૂલી જાય ગમે ત્યારે ધક્કો મારી દે. મેં ઘણી વાર કીધું, હસતા રડી પડે ભાઈ માણસ છે, અને રમતા રડી પડે ભાઈ માણસ છે, અને ચંદ્ર ઉપર પણ સડી પડે માણસ છે, 2 ડગલામાં ખડી પડે આ તો માણસ છે. એનું કાંઈ હસતા રડી પડે ભાઈ માણસ છે, અને 2 ડગલામાં ખડી પડે આ તો માણસ છે. એનું કાંઈ નથી. માણસ એવો છે, તમે બહુ મીઠા થાવ ને તો પી જાય, બહુ કડવા થાવ તો થૂકી નાખે, ખોવાઈ જાવ તો ગોતવા નીકળે, હામા મળો ધક્કા મારે. એવી દુનિયા છે, એમાં જીવવું છે. ઘણા માણસ રણની રેતી જવા હોય, દી આથમી જાય તોય ધકતા હોય. બોલો, આપણે એમ થાય કે હવે તો રહેવા દે, દી આથમી ગયો તારો હાવ. ઘણા માણસ વેફરના પેકેટ જેવા હોય, આપણને લાગે બહુ છે, અંદર આટલોક જ માલ હોય, બાકી હવા જ હોય નીકળી. આપણને ખબર પડે કે આ તો કાંઈ છે નહીં, હવા જ હતી અંદર. એવા ઘણા માણસો. પણ હું એમ કહું છું કે ઈ 1830 જન્મેલી ઝલકારીબાઈ કોળી પરિવારના ત્યાં જન્મેલી, હાથમાં કુવાડો લઈને જંગલમાંથી લાકડા લઈને બેસીને એમાંથી થતા પૂરણ નામનો કોળીની હારે એમના લગ્ન થાય. પૂરણ કોળી હતો, એમના હારે લગ્ન થાય ને. એ તો પાછો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નો બહુ સેનામાં બહુ મોટો માણસ હતો, પૂરણ કોળી. અને એમની હારે ઈ ઝલકારીબાઈ ના લગ્ન થાય. ઝાંસી રાણી રેજિમેન્ટ, દુર્ગા દળ હતું. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ નું એક આખું દુર્ગા દળ હતું. એ દુર્ગા દળની મેન લીડર બની હતી ઝલકારીબાઈ કોળીની દીકરી. અને સતત જાગૃત રહી, લડી લેવું. એવી અંગ્રેજોના ધમાકા બોલે આખા ભારતમાં. તમે વિચાર કરો એ કેવી ઘટના છે. હારા માટિયા મેં કહેવા તો હામી મીઠ નો માંડી હગે. એ તરવાર લઈને સેનાપતિ બની, દુર્ગા દળની મેન બની, અને ઘોડા ઉપર સવાર થઈ, અને હાથમાં તરવાર લઈને જેથી ઝલકારી નીકળીને તેથી એમ કહેતી હતી, ઝાંસીની રાણી માટે મરવાનો વખત આવે અને તરવારથી આર પાર નો ઉતરી જાઉં તો મારી જનેતાનું ધાવણ લાજે. હું કોળીની દીકરી નહીં, ભલા માણસ. આવો ઇતિહાસ છે. અહીંયા બેઠેલા યુવાનો કોઈ કોળીની સમાજની 18 વર્ષની દીકરીઓ, આ તો સમાજ વધારે એટલે હું એ વાત કરું છું.
આને વાંચી લેજો, ખબર પડે ક્રાંતિ કોને કહેવાય. અને એક વખત, એક સમય, એક ક્ષણ, એક કાળ એવો આવીને ઉભો રહ્યો, ઝાંસીના ગઢને ચારે બાજુથી ઘેર્યો. અંગ્રેજોએ ઘેરી લીધો. અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એ તો પાત્ર સાહેબ, આવી કઈ દીકરીઓ ના એની હિંમત જોઈને તૈયાર થઈ, જલકારીબાઈ જેવી. એને શમશીર ખેંચીને તૈયારી કરી ત્યારે એટલું કહેવામાં આવ્યું, સેનાપતિઓ બીજા ત્રીજા ને એમ થાય ને કે મહારાણી તમે જીવતા હશો ને લાખો મરજો, પણ લાખોનો પાળનહાર ન મરજો, એવું આપણે ત્યાં કહેવાય. તમારી જીવન બહુ જરૂરી છે. અંગ્રેજો તરત ફાવી જશે. એટલે કીધું કે હું મારો ઝાંસી છોડીને ન જાઉં. સડાપ 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 ડગલા માંડી પાસે આવી ઉભી રહી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ની પાસે, કોળીની દીકરી જલકારીબાઈ. અને એને એમ કીધું કે રાણી સાહેબા તમે નીકળી જાઓ, હું ઝાંસીની રાણી બનીશ. બેની અણહાર એક હતી, અંગ્રેજોને મારા ખોળિયામાંથી પ્રાણ વયા જાય અને તમે નીકળી જાઓ. તમારે જે સ્થળે પહોંચવું ત્યાં પહોંચી જાઓ. ત્યાં સુધી અંગ્રેજોને જો ઓળખાણ પડવા દઉં તો હું જલકારીબાઈ નહીં, હું તમને વચન આપું છું. કે શું વાત કરે છે? કે હા તમે નીકળી જાઓ, સોગંદ દીધા. અને પરિવારને લઈ પાછલા દરવાજેથી જે કે બહુ લક્ષ્મીબાઈ એટલે તો કાંઈ જેવી તેવી વાત છે કઈ, ઈ એનું ઝાંસી છોડે, પણ ઈ પ્રાણ જેટલી પ્યારી જલકારીબાઈ એને ધરારે એને કીધું કે તમે છોડી દો, અને છોડ્યો. પછી શમશીર લઈને ઉતરી યુદ્ધમાં. ગાઢા હુકલે હઠીલા જોધ પહેરાડીની સામે ગાજે ગાઢા યુદ્ધમાં ગાઢા દીઠ ગાલે ચકુકી ગાઢા ઉપાળ ચકોર ગાઢા હુકલે હઠીલા જોધ પહેરાડીની સામે ગાજે ગાઢા દીઠ ઉપાળ ચકોર હેડા હેડા બડા ઉપાળ મહી પાટ ગાઢા હેમાલા હે ગાઢા મળે અસરા ગળાયરા ગળા 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 પાટ મળે અડી બેડા પાટ મળી લતા ગયા ઠાક હમ જાળા અને હાથમાં શમશીર ઘોડા ઉપર સવાર થઈને લડતો હતો. અને લક્ષ્મી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની સેનામાં પ્રમુખ થઈને લડતો હતો. બીજા પણ સેનાપતિઓ હતા. અને એક બાજુ જલકારીબાઈ દુર્ગા દળ જે હતું, નારીની શક્તિની જે આખી સેના હતી, એની પ્રમુખ થઈ અને કોળીની દીકરી લડતી હતી. ગૌરવ કેવું હોય છે? મને લાગે સિદ્ધાર્થ જેવાએ નાનાથી આવી વાતો સાંભળીએ છીએ એટલા માટે એને ભરતી થવાનો આખો વિચાર આવ્યો હોય છે. અને કહેવાય છે છેલ્લા શ્વાસ સુધી બે માણસ લડ્યા, પૂર્ણ કોળી અને જલકારીબાઈ એની પત્ની. અને છેલ્લા શ્વાસ છોડ્યા ને ત્યારે અંગ્રેજોને પ્રાણ છોડતા છોડતા છેલ્લા શ્વાસ ને છેલ્લા લેતી હતી ત્યારે અંગ્રેજ માથે આવીને ઉભો રહ્યો. લોહીની ધધકારીઓ જાતી હતી. પોતાના વાળ છે દુર્ગાના છૂટા થઈ ગયા હતા. દુર્ગા જેવી લાગતી હતી જલકારીબાઈ. અને ખકડાટ દાંત કાઢતો ગોરો અમલ અધિકારી જ્યારે આવ્યો કે બહુ ભાગી તું, ઝાંસીની રાણી અમારા સામે બહુ લડી. હે લક્ષ્મીબાઈ આજ પકડી લીધી ને તને, આ અંગ્રેજોની તાકાત છે. અને તેથી ખખડાટ આંતરડા બારા નીકળી ગયા હતા. એ જલકારીબાઈના, એ કોળીની દીકરીના ખોપરા ફાટી ગયા હતા. સતાય છેલ્લા શ્વાસ લેતા લેતા ખખડાટ દાંત કાઢતા કાઢતા બોલી હતી કે અંગ્રેજો, તમે જેને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સમજો છો ને, એને તો મેં જીવતી અહીંથી રવાના કરીને ઠેકાણે પુગાડી દીધી. હું તો કોળીની દીકરી જલકારીબાઈ છું. તમારા બાપની ત્રેવડ નથી. હું જીવતી હોતા હતી ઝાંસીની રાણીનું લક્ષ્મીબાઈનું રૂવાડું ખાંડું કરી શકો. લક્ષ્મીબાઈ માટે થઈને પ્રાણ આપી દીધા. ઈ જલકારીબાઈ, એવી જલકારીબાઈ જેવી દીકરીઓ હોય ત્યારે આપણને એમ થાય કે આ દેશનું ભવિષ્ય ઉજળું છે. એ જલકારીબાઈ જેવી બને એવી આપણે બેનને સંધ્યાને આપણે શુભકામનાઓ આપી છીએ. અને કોઈ દી હિંમત ન હારે એટલા માટે. હા
વાંકા મારજો પણ તમે પીઠના દેજો લગાર મારી સહીનું મેળા મારી છે એવો તો કાયર કેરી નાર દાતારોની ધરા છે આ ગામ મક્તોપુરમાંથી કેટલા વીરો સેનામાં છે એ બધાને પણ હું અહીંથી પ્રણામ અને સલામ કરું છું અને કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે અમારા પ્રોગ્રામો મારી વાતો એ જ સાંભળી શકે જેની ઉજળી પરંપરા હોય જેના ઉજળા સંસ્કાર હોય અને લોહીના ગુણ હોય બાકી લોહીનો ન હોય કોઈનો ન હોય એની પાસે કોઈથી બેહવું નહીં એની યારે મિત્રતા ન કરવી ભલા માણસ मर्द शीश पर नवे मर्द बोनी पहचाने मर्द खिलावे खाई मर्द जीता नहीं माने मर्द ले अरुदे मर्द ની મયત માં જવાય બાયલાની જાન માં નો જવાય ભલા માણસ શું કરવું ન્યા જઈને વેવલાવ પાસે હા આ તો મર્દોની વાતો છે એટલા માટે દુષ્કાળ ડરાવે ફાળ પડાવે મેન ગાવે મુરગાવે ને વચને ગાવે કવિ ગુણ ગાવે ભોગ ગાવે બિંદાવે पानी के जंतु कहाँ पहचानत ग्रीष्म के तप की गर्दी पानी में रहवा वाला माइसलेन थोड़ी खबर है उनाळा में કેટલા ડિગ્રી તાપ ધગે છે અને આપણી જેવા એસી વાળી ગાડીઓમાં ફરવાવાળાને થોડી ખબર હોય કે ઉનાળાનો તડકો કેવો છે 1.5 મણનું વેપન બાંધી રાજસ્થાન કે રેગિસ્તાન જેવી બોર્ડર માથે સેનાનો યુવાન ઊભો હોય ને એને ખબર હોય તડકો કોને કહેવાય તાપ કોને કહેવાય ભલા માણસ ઈ સહન કરે એટલે કહે છે બગડાટો બોલે સાઈડ માંથી જોવે આ બાજુ નથી આવતા ને ન કરું હતાઈ જાવ મને મારી નાખશે એને થોડી ખબર હોય સુરવીરતા કોને કહેવાય
હાજી હા હા